હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિભાગ એ છે. વિભાગ એની અંદર આપણે જો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં નીચેના પ્રશ્નોના ક્રમાંક આપણે 1 થી 24 પ્રશ્નો આપેલા છે અને એ 1 થી 24 પ્રશ્નોની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો, જોડકા અને એક વાક્યના પ્રશ્નોના જવાબ અંદર આપેલા હશે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો જો ચર્ચા કરીએ તો વૈકલ્પિક પ્રશ્નો છે, બરાબર છે, જે કેટલા ગુણના છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વૈકલ્પિક પ્રશ્નોની અંદર આપણી પાસે કુલ 8 ગુણના છે. કેટલા ગુણના છે? 8 ગુણના. તો સૌથી પહેલાં ચર્ચા કરીએ તો કૌંસમાં 3p નો વર્ગ ક્યુનો વર્ગ વત્તા 4pq કૌંસ પૂરો અને 4p નો વર્ગ ક્યુનો વર્ગ માઇનસ 8q નો સરવાળો શોધવાનો છે. તો સાચો ઓપ્શન જો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણી પાસે છે ઓપ્શન એ સાચો છે, બરાબર છે. 4 ને 3 7 અને બરાબર છે. આ પ્રમાણે આપણે જો સરવાળો કરીએ તો આપણને મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 2 સેમી લંબાઈના 2 ઘન જોડીને બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય? તો 16 છે. કેટલું છે? 16 છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે -1ની કૌંસ પૂરાની 1 ઘાત મોટા કૌંસનો -1 ઘાત ત્યારબાદ છગડિયા કૌંસ ત્યારબાદ મોટો કૌંસની 1 ઘાત. તો બધાની કિંમત શું મળે? તો આપણને જવાબ મળે છે -1 મળે છે. ત્યારબાદ x1 છેદમાં x1 છેદમાં x2 બરાબર y2 છેદમાં y1 છે. તો x અને y ખાલી જગ્યા પ્રમાણમાં છે, તો વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. પાંચમો પ્રશ્ન છે 40x નો વર્ગ y વત્તા 1 છેદમાં 4xy બરાબર ખાલી જગ્યા. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી 10x વત્તા 1ના છેદમાં 4xy. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે નેક્સ્ટ 6 નંબરનો -18 શું કહે છે? -18x નો વર્ગ y-નો વર્ગ 18x નો વર્ગ y અને z-નો વર્ગ ભાગ્યા 9xyz. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે આપણી પાસે -2xz. કાર્ટેશિયન પદ્ધતિમાં કયા ગણિતશાસ્ત્રીએ શોધી? તો રેને દ કર્ક. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 60 કિમી અંતર કાપવા 6 લીટર પેટ્રોલ વપરાય છે, તો 10 લીટરમાં કેટલું અંતર કાપશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 100. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો લંબઘનનું ઘનફળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આ વિધાન કેવું છે? સાચું છે. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ. તો આ વિધાન પણ કેવો છે? સાચું છે. 11મો પ્રશ્ન છે 15x નો વર્ગ -25y બરાબર 5 કૌંસમાં 3x - 5y કૌંસ પૂરો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 9m નો વર્ગ -16n નો વર્ગ બરાબર 3m - 4n કૌંસ પૂરાનો વર્ગ. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે 13મા નંબરનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. -10x નો વર્ગ y નો વર્ગ પદાવલીનો સહગુણક ખાલી જગ્યા છે, તો -10 છે. 14મો પ્રશ્ન છે 2 × 2 × 1 સેમીના માપને ખાલી જગ્યા લંબઘનના ટુકડા 6 × 6 × 4 સેમીના માપનો મોટો ઘનમાં ફેરવાય તો 36. નેક્સ્ટ પ્રશ્ન છે 15મો 0.001 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે 1 × 10⁻³ આપણને જવાબ મળે છે.
16મો પ્રશ્ન છે 3 વત્તા 4x કૌંસમાં 3x - 4 બરાબર 3x - 4 ખાલી જગ્યા. તો 3x + 4x આપણને જવાબ મળે છે. 12a² b અને 21b² a માં સામાન્ય અવયવ શું છે? તો 3ab. શું છે આપણી પાસે? 3ab. દ્વિપદી કોને કહેવાય? તો દ્વિપદી કોને કહેવાય? તો જે પદોમાં બે પદો આવેલા હોય તેને દ્વિપદી કહેવાય છે. ત્યારબાદ ક્ષેત્રફળ એટલે શું એની પણ વ્યાખ્યા આપણને કીધી છે. ત્યારબાદ આપણી પાસે જોડકા છે વિદ્યાર્થી મિત્રો 21, 22, 23 અને 24. તો જોડકાની અંદર જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો x+2 બીજા કૌંસમાં x+1 તો સાચો જવાબ છે ડી. 22માંનો સી અને 23માંનો બી અને 24માંનો એ આપણને જવાબ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વિભાગ બી આવે છે. વિભાગ બીની અંદર શું કીધું છે? પ્રશ્ન ક્રમાંક 25 થી 37માંથી કોઈ પણ 9 પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. 25મો પ્રશ્ન છે આપેલા પદોનો સામાન્ય અવયવ મેળવો. ત્યારબાદ આપેલા પદોના અવયવ મેળવો અને સૂચના મુજબ ભાગાકાર કરો. બરાબર છે. 26મો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે નીચે કરેલા છે એ અહીંયા જોઈ શકીએ છીએ કે વિભાગ બીનું સોલ્યુશન કેવી રીતે આપણી પાસે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 26મો પ્રશ્ન. અવયવો મેળવો અને સૂચના મુજબ ભાગાકાર કરો. અવયવો મેળવવાનું છે અને સૂચના મુજબ આપણે ભાગાકાર કરવાનું છે. 27મો પ્રશ્ન છે સાદું રૂપ આપો. x + y 2x + y x + 2y x - y. તો આપણને આનું સાદું રૂપ કરવા માટે શું કરવું પડે? તો 3x² + 4xy - y². બરાબર છે. 28મો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલા સમઘનનું પૃષ્ઠફળ શોધો. તો આકૃતિમાં એમાં લંબાઈ l બરાબર 10 સેમી છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l². પૃષ્ઠફળ બરાબર શું? 6 × 10 l² એટલે 10² એટલે 10² એટલે 100 એટલે 6 × 100 એટલે 600 ચોરસ સેમી આપણને જવાબ મળે છે. 29મો પ્રશ્ન છે નીચેની સંખ્યાને સામાન્ય સ્વરૂપે લખો. 4.5 × 10⁴ તો 4.5 × 10,000 એટલે 45,000 આપણને જવાબ મળે છે. ભાગફળ શોધો. તો ભાગફળનું પણ અહીંયા સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર કરેલા છે અને તમે જોઈ પણ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે 31મો પદાવલીનો અવયવો મેળવો. 81a² + 18a + 1. આનો આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપી છે. તમે જોઈ શકો છો. 32નું પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન અહીંયા સ્ક્રીન ઉપર છે. ત્યારબાદ 33મો લંબઘનનું ઘનફળ શોધો. l બરાબર 8 સેમી, b બરાબર 3 સેમી ને h બરાબર 2 સેમી. તો ઘનફળ બરાબર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 8 × 3 × 2 48 ઘન સેમી આપણને જવાબ મળે છે. 34મો દાખલો, 35મો, 36મો અને 37મો દરેક દાખલાનું વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સોલ્યુશન આપેલું છે સ્ક્રીન ઉપર. તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ વિભાગ સી આવે છે. વિભાગ સીની અંદર પણ આપણી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સ્ક્રીન ઉપર મૂકેલું છે જે તમે જોઈ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આભાર.